ક્ષણ એક દિવસને બદલી શકે છે, એક દિવસ એક જીવનને બદલી શકે છે, એક જીવન આ પૂરી દુનિયાને બદલી શકે છે. ક્રોધને પ્રેમથી, દુષ્ટતાને ભલાઈથી, સ્વાર્થને ઉદારતાથી અને ખોટા વ્યક્તિને સત્યથી જીતી શકાય છે. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે, તે એ જ વ્યક્તિ છે જે સત્ય પ્રાપ્ત કર્યું છે અને જે દુઃખ અને તકલીફથી મુક્ત છે. જે વ્યક્તિ પોતાનું જીવન જીવે છે, સમજદારીપૂર્વક જીવે છે, તે મૃત્યુથી પણ ડરતો નથી. અજ્ઞાની માણસ બળદ જેવો છે, તેનો જ્ઞાનમાં નહીં પણ કદમાં વધારો થાય છે. ક્રોધને પાળી રાખવો તે કોઈ બીજા ઉપર ગરમ કોલસો ફેંકવાની નિયત સમાન છે, જેમાં આપ પોતે જ બળો છો. ઈર્ષા અને દ્વેષની આગમાં સળગતા આ સંસારમાં સુખ અને આનંદ કાયમી ના હોઈ શકે. જો તમે અંધકારમાં ડૂબેલા છો, તો તમે ઉજાસને કેમ નથી શોધી રહ્યા? જાગૃત વ્યક્તિને રાત ખૂબ લાંબી લાગે છે, થાકેલા વ્યક્તિને મંઝિલ ખૂબ દૂર લાગે છે. તેવી જ રીતે સાચા ધર્મથી અજાણ મૂર્ખો માટે જીવન અને મૃત્યુનું ચક્ર તે એટલું જ લાંબુ છે. જે લોકો રાગદ્વેષયુક્ત વિચારોથી મુક્ત હોય છે, નિશ્ચિત રૂપથી તેઓ જ જીવનમાં શાંતિ મેળવે છે. ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત ન કરતા, ભવિષ્ય વિશે સ્વપ્ન પણ ન જોતા, પરંતુ ધ્યાનને તમારા વર્તમાન ક્ષણ પર કેન્દ્રિત કરજો. જેમ બેદરકાર રહેવાથી ઘાસ જેવી નરમ વસ્તુની ધાર પણ હાથને ઈજા પહોંચાડે છે, તેમ ધર્મના સાચા સ્વરૂપને ઓળખવા માટે એક ભૂલ તમને નરકના દરવાજા સુધી લઈ જઈ શકે છે. દુષ્ટતા તો રહેવાની જ છે, ત્યારે જ તો ભલાઈ તેના પોતાની પવિત્રતા સાબિત કરી શકે છે. એક મૂર્ખ વ્યક્તિ કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ સાથે રહેવા છતાં પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન પણ સત્યને એ રીતે નથી જાણી શકતો જે રીતે ચમચી સૂપનો સ્વાદ માણી શકતી નથી. માતા પિતા બનવું ખૂબ જ સુખદ અનુભવ છે. ઉત્સાહથી જીવન જીવવું અને પોતાની જાત ઉપર કાબૂ મેળવવો તે આનંદ આપે છે. દુષ્ટતાથી દૂર રહેવું, ભલાઈનો વિકાસ કરો અને પોતાના મનને સમ્યક વિચારોથી ભરી દો. શરીરને સ્વસ્થ રાખવું એ એક ફરજ છે, નહીંતર આપણે આપણા મનને મજબૂત અને શુદ્ધ રાખવા સક્ષમ નહીં થઈ શકીએ. રસ્તો આકાશમાં નથી, રસ્તો હૃદયમાં છે. જેમ આકાશમાં માટીને ફેંકવામાં આવે ત્યારે તે ચહેરા પર પડે છે, એ જ રીતે મૂર્ખ વ્યક્તિ જ્યારે સારા લોકો સાથે ખરાબ કરવાનો પ્રયાસ કરે તો તે પોતાનું જ નુકસાન કરે છે. હંમેશા યાદ રાખો કે અનિષ્ટ ઈચ્છો મનમાં પાળવી તે બોજ વહન કરવા જેવું છે. જો વ્યક્તિ 50 લોકોને પ્રેમ કરે છે, તો તેની પાસે ખુશ રહેવાના 50 કારણો છે. જેઓ કોઈને પણ પ્રેમ નથી કરતા, તેની પાસે ખુશ રહેવાનું કોઈ કારણ નથી. ઝરણો ઘણો અવાજ કરે છે, પણ સમુદ્ર ઊંડો છે અને શાંત હોય છે. જે કાર્ય કરવામાં વર્તમાનમાં તો દુઃખ છે, પણ ભવિષ્યમાં ખુશી, એવું કરવા હેતુ નિરંતર અભ્યાસની જરૂર હોય છે. ધ્યાનથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને ધ્યાન વગર જ્ઞાન ખોવાઈ જાય છે. તેથી જ્ઞાનની પ્રાપ્તિ અને તેને ગુમાવી દેવું, એવા બેવડા માર્ગને જાણીને વ્યક્તિએ પોતાને એવી રીતે સાધી લેવો જોઈએ કે જ્ઞાનની વૃદ્ધિ થાય. બીજા લોકોના દોષો ન જુઓ, ન તો તેમની ભૂલોને, તેના બદલે તમારા પોતાના કાર્યો જુઓ. તમે શું કર્યું છે અને હજુ શું કરવાનું બાકી છે. એકલતા તેવા વ્યક્તિને ખુશ કરે છે જે સંતુષ્ટ છે, જેણે ધર્મ વિશે સાંભળ્યું છે અને ધર્મનું શુદ્ધ સ્વરૂપ જોયું છે. ઈર્ષા અને દ્વેષની આગમાં આ સળગતા સંસારમાં ખુશી અને હાસ્ય કાયમી કેવી રીતે રહી શકે? જો તમે અંધકારમાં ડૂબેલા છો, તો તમે પ્રકાશ કેમ નથી શોધતા? જે વ્યક્તિ સત્યની ખોજબીન નથી કરતો તેઓ જીવન જીવવાના વાસ્તવિક ઉદ્દેશથી ભટકી ગયા છે.
હું ક્યારેય જોતો નથી કે શું થઈ ગયું છે. હું કેવલ એટલું જ જોઉં છું કે શું કરવાનું બાકી છે. બહુ વધારે બોલનાર વ્યક્તિ ક્યારેય કંઈ શીખી નથી શકતો. બુદ્ધિશાળી વ્યક્તિને તેને જ કહેવામાં આવે છે જે ધીરજવાન છે, જે ગુસ્સે થતો નથી અને નિર્ભય છે. ઉદાર હૃદય, કરુણાવાળી વાણી અને સેવા કે ક્ષમાવાળું જીવન આ એ ગુણો છે જે માનવતાનું નવીકરણ આપે છે. શંકા કરવાની આદત સૌથી ખતરનાક છે. શંકા લોકોને અલગ કરે છે. આ બે સારા મિત્રોને અથવા તે કોઈ પણ સારા સંબંધને બરબાદ કરી નાખે છે. મન બધી જ માનસિક સ્થિતિઓથી ઉપર હોય છે. જો તમને સારો સાથી ન મળે તો એકલા જ ચાલો, જેમ હાથી જંગલમાં એકલો જ ફરતો હોય છે. એકલા રહેવું ઘણું સારું છે, એવા લોકો સાથે રહેવાને બદલે જે તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. 3 વસ્તુઓ લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી: સૂર્ય, ચંદ્ર અને સત્ય. 1000 વર્ષ સુધી ધ્યાન રહિત સાધના કરવી તેના કરતાં એક દિવસ પણ જાગૃતિ સાથે વીતે તો ખૂબ સારું કહેવાય. બંધન, મોહ જ બધા દુઃખોનું મૂળ છે. શબ્દોની અંદર સર્જન કરવાની અને વિસર્જન કરવાની બંને શક્તિઓ છે. જ્યારે શબ્દો સત્યમય અને કરુણામય હોય તો તે આપણા જીવનને બદલી શકે છે. તમને તમારા ગુસ્સા માટે સજા કરવામાં નથી આવી, તમારા ગુસ્સાથી તમને સજા મળી છે. જેમ અગ્નિ વગર મીણબત્તી પ્રગટી શકતી નથી, તેવી જ રીતે માણસ પણ આધ્યાત્મિક જીવન વિના જીવી શકાતો નથી. સાચું સુખ બધું મેળવવામાં જ નથી, પણ બધું આપી દેવામાં છે. જ્યારે આપણે કોઈ વાત પર ગુસ્સે થઈએ છીએ, આપણે સત્યનો માર્ગ છોડીને પોતાના માટે પ્રયાસ કરવામાં લાગી જાય છે. દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય કે બીમારીનો લેખક છે. હંમેશા બુદ્ધિજીવી વ્યક્તિઓ સાથે સફર કરો. મૂર્ખોની સાથે સફર કરવા તેના કરતાં ઘણું સારું છે એકલા જ સફર કરો. તેણે મારું અપમાન કર્યું, તેણે મને ત્રાસ આપ્યો, મને લૂંટ્યો. જે વ્યક્તિ આખી જિંદગી આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેઓ માત્ર ફરિયાદ કરતા જ રહી જાય છે. તેને ક્યારેય શાંતિથી રહી શકતા નથી. ફક્ત તે લોકો જ શાંતિથી રહે છે જેઓ પોતાને આ બાબતોથી ઉપર ઉઠાવી લે છે. મન જ બધું છે. જેવું તમે વિચારો છો એવા જ તમે બનો છો. જે રીતે તોફાન મજબૂત ખડકને ખસેડી શકતો નથી, તેવી જ રીતે મહાન વ્યક્તિ પ્રશંસા કે નિંદાથી પ્રભાવિત થતો નથી. આકાશમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કોઈ ભેદ નથી. લોકો પોતાના મનમાં ભેદભાવ ઉત્પન્ન કરે છે અને પછી તેને જ સાચું માનવા લાગે છે. આપણું શરીર અમૂલ્ય છે, આપણને જાગૃત કરવા વાહન છે, તેનું ધ્યાન રાખો. અસ્વસ્થ મન ધરાવનાર વ્યક્તિને મૃત્યુ એવી રીતે લઈ જાય છે જે રીતે અચાનક આવી જનાર પૂરમાં ગામના સૂતેલા લોકો પાણીમાં તણાઈ જાય છે. સાચો પ્રેમ ફક્ત સમજણમાંથી જ જન્મે છે. દરેક દિવસ એક નવો દિવસ છે. આનથી કંઈ ફરક નથી પડતો કે ગઈકાલ કેટલી મુશ્કેલ હતી. તમે હંમેશા નવી શરૂઆત કરી શકો છો. એક વિચારહીન માણસની તરસ અમરબેલની જેમ વધતી જતી હોય છે. તે એક જીવનથી બીજા જીવન તરફ તેવી જ રીતે ભાગતો હોય છે જેવી રીતે જંગલમાં વાંદરાઓ ફળો માટે એક ઝાડથી બીજા ઝાડ પર ભાગતા હોય છે. વ્યક્તિએ એક બંધન મુક્ત મનનું નિર્માણ કરવું જોઈએ, જે ઉપર, નીચે અને ચારે બાજુ ફેલાયેલું હોવું જોઈએ અને તે કોઈ પણ અવરોધ વિના, વગર કોઈ દુશ્મનીએ કે વગર કોઈ બદલાની ભાવનાથી. જો તમારું મન શાંત હોય તો જ તમે આ બ્રહ્માંડના પ્રવાહને સાંભળી શકશો. તમે તેની લય અને તાલને અનુભવી શકશો. ખુશી તેની આગળ છે અને ધ્યાન તેની ચાવી છે. જો તમે તે વસ્તુઓની કદર ન કરો જે તમારી પાસે છે, તો આનંદ તમને ક્યારેય નહીં મળે. સત્યને તમારો આધાર બનાવો, સત્યને તમારું ઘર બનાવો, કારણ કે દુનિયામાં આનીથી મોટું કોઈ ઘર નથી.
બધા જ લોકો સજાથી ડરે છે, બધા જ મૃત્યુથી ડરે છે. બીજા લોકોને પણ તમારી જેવા જ સમજો. કોઈ પણ જીવંત પ્રાણીને ન મારશો અને બીજાઓને પણ એવું કરવાથી રોકશો. તમારું કામ છે તમારું મનપસંદ કામ શોધવું, તેને શોધો અને પછી તમારી જાતને સંપૂર્ણપણે તે કામ માટે સમર્પિત કરી દો. આ જ સફળતાનો માર્ગ છે. સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે, સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે અને વફાદારી એ શ્રેષ્ઠ સંબંધ છે. જો તમે કોઈ બીજા માટે દીવો પ્રગટાવો તો તે તમારા માર્ગને પણ પ્રકાશિત કરે છે. તમારા દુશ્મનો પણ તમને એટલું નુકસાન નહીં પહોંચાડી શકે જેટલું નુકસાન તમારા અનિયંત્રિત વિચારો તમને પહોંચાડે છે. તમે પોતે પોતાના પ્રેમ અને સ્નેહના એટલા જ હકદાર છો જેટલા આ દુનિયામાં બીજું કોઈ પણ વ્યક્તિ છે. બધા દુષ્ટ કાર્યો મનમાંથી ઉદ્ભવે છે. જો મન બદલાય તો શું અનૈતિક કાર્યો ચાલુ રહી શકે? બધી ખરાબીઓથી દૂર રહેવા માટે સજ્જનતાનો વિકાસ કરો અને મનમાં ભલા વિચારો રાખો. બુદ્ધ તમને માત્ર આ જ કહે છે. આજે આપણે શું કરીએ છીએ જીવનમાં એ જ સૌથી મહત્વનું છે. જે વ્યક્તિ થોડામાં ખુશ રહે છે, સૌથી અધિક આનંદ તેની પાસે જ હોય છે. સત્યના માર્ગ પર ચાલતો વ્યક્તિ બે ભૂલો કરી શકે છે. પહેલી, આખો રસ્તો પાર જ ન કરે અને બીજી, તેની શરૂઆત પણ ના કરે. જ્યાં સુધી તમારા મનમાં નકારાત્મક વિચારો પોષાતા રહેશે ત્યાં સુધી તમારો ગુસ્સો પણ રહેશે. પણ જેવા તમે નકારાત્મક વિચારો છોડી દો છો, તમારો ગુસ્સો પણ ગાયબ થઈ જશે. જે વ્યક્તિ ચંચળ મનથી મુક્ત છે તેને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. તમે ગમે તેટલા પવિત્ર શબ્દો વાંચો અથવા બોલો, તે તમને શું ફાયદો કરાવશે જ્યાં સુધી તમે તે શબ્દોને આચરણમાં ન લો. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે વ્યક્તિ બોલતા અને પોતાનું કામ કરતા શાંત રહે છે, આ વ્યક્તિ તે જ છે જેણે સત્યને પ્રાપ્ત કરી લીધું છે અને જે દુઃખ અને તકલીફોથી મુક્ત છે. ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. જેવી તમારી એક ઈચ્છા પૂરી થાય તેવી તમારી બીજી ઈચ્છા પણ જન્મ લઈ લે છે. સમજદાર વ્યક્તિ પોતાની અંદરની ખામીઓ તે જ રીતે દૂર કરી લે છે જેવી રીતે સોની ચાંદીની અશુદ્ધિ શોધીને ધૈર્યથી અને તે જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરી દૂર કરે છે. જો થોડો આરામ છોડીને વ્યક્તિ કોઈ મોટી ખુશી પ્રાપ્ત કરી શકતો હોય તો સમજદાર વ્યક્તિ થોડો આરામ દૂર કરી તે મોટી ખુશીને પ્રાપ્ત કરો. જો તમે સમસ્યા હલ કરી શકો તો પછી ચિંતા શા માટે? અને જો સમસ્યાનો કોઈ ઉકેલ ન હોય પછી ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. આ આંધળી દુનિયામાં હું અમૃતનો ઢોલ વગાડી રહ્યો છું. ખરાબ કામ કરનાર વ્યક્તિ આ દુનિયામાં તો શોક મનાવે જ છે, તે આવતા જન્મમાં પણ શોક મનાવશે. જ્યારે તેના દ્વારા થયેલા દુષ્ટ કાર્યોને તે જુએ છે ત્યારે તે દુઃખમાં ડૂબી જાય છે. દુનિયાને ખબર નથી કે આપણા બધાનો અંત અહીં જ છે, પરંતુ જેઓ આ સત્ય જાણે છે તેમની બધી સમસ્યાઓ એક જ સમયમાં સમાપ્ત થઈ જાય છે. શ્રદ્ધા વગર તમે ક્યાંય પહોંચી શકતા નથી. તો જો તમારે ધર્મ શોધવો હોય, ધર્મને પામવો હોય તો વિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અસ્તિત્વનું આખું રહસ્ય એ છે કે ભયથી મુક્ત થાઓ, અભય બનો. ક્યારે આ વાતથી ડરશો નહીં કે તમારું શું થશે. કોઈના પર આધાર રાખશો નહીં. જ્યારે તમે સર્વ પ્રકારની મદદ લેવાનો ઇનકાર કરી દો છો તે જ સમયે તમે મુક્ત બની જાવ છો.
ખુશી, સારું સ્વાસ્થ્ય અને ભૂતકાળમાં વીતેલી વાતોને ભૂલી જવી તેના કરતાં વધુ કંઈ નથી. જે વ્યક્તિ રોષે ભરાઈ પોતાના રોષને સંભાળી શકે છે તે એવા કુશળ ડ્રાઈવર જેવો છે જે તેજ ગતિથી ચાલતી ગાડીને સંભાળી લે છે, અને જે આવું નથી કરી શકતા તેઓ માત્ર સીટ ઉપર બેસી કોઈ દુર્ઘટના થવાની પ્રતીક્ષા કરતા હોય છે. બધા અનિષ્ટ કાર્યો મનના કારણે થાય છે. જો મન જ બદલાઈ જાય તો કોઈ ખરાબ કાર્ય થઈ શકે ખરું? જો કોઈ વ્યક્તિથી ભૂલ થઈ જાય તો તેનું પુનરાવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તેમાં આનંદ શોધવાનો પ્રયાસ કરવો નહીં, કારણ કે દુઃખમાં જ ડૂબી રહેવું તે દુઃખને આમંત્રણ દેવા જેવું છે. જીભ એક ધારદાર છરી જેવી છે. તેનો દુરુપયોગ લોહી કાઢ્યા વિના જ મારી નાખે છે. જેનું મન એકાગ્ર છે તે લોકો જ વસ્તુઓને તેના સાચા સ્વરૂપમાં જોઈ શકે છે. કોઈ જંગલી પ્રાણી કરતા એક કપટી અને દુષ્ટ મિત્રથી વધુ ડરવું જોઈએ, કારણ કે જંગલી પ્રાણી ફક્ત તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે, પણ ખરાબ મિત્ર તમારી બુદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે. આપણે કરેલી ભૂલોની સજા ભલે આપણને તરત જ ન મળે, પણ સમય જતા તમને તે ચોક્કસ મળશે. જે રીતે તીર વેચનાર પોતાના તીરને સીધા કરે છે, એ જ રીતે એક સાધક વ્યક્તિ પોતાને સાધી લે છે. વ્યક્તિ પોતે જ પોતાનો શ્રેષ્ઠ રક્ષક બની શકે છે, નહીં તો કોણ તેનું રક્ષણ કરી શકશે? જો તમારો પોતા ઉપર સંપૂર્ણ નિયંત્રણ હોય તો તમે તે ક્ષમતા પ્રાપ્ત કરશો જે બહુ ઓછા લોકો પ્રાપ્ત કરી શકે છે. શાંતિપ્રિય લોકો સુખી જીવન જીવે છે. જીત કે હારનો તેમના પર કોઈ પ્રભાવ પડતો નથી. નફરતને નફરતથી દૂર કરી શકાતી નથી, ફક્ત પ્રેમ દ્વારા જ તે નફરતને મિટાવી શકાય છે. તમારી પાસે જે કંઈ છે તેને મોટી કરે ન બતાવો, અને બીજાઓની ઈર્ષ્યા પણ ન કરો. જે બીજાઓની ઈર્ષ્યા કરે છે તેઓને મનની શાંતિ નથી મળતી. શાંતિ અંદરથી આવે છે, તેને બહાર શોધવું નકામું છે. આપણે આપણા જ વિચારોનું પરિણામ છીએ. મન જ સર્વસ્વ છે. આપણે જે વિચારીએ છીએ તે જ બનીએ છીએ. બીજાઓ પર વિજય મેળવવા કરતાં સ્વયંને જીતવું ખૂબ જ કઠિન છે. તમારા શરીરને સ્વસ્થ રાખવું એ તમારી ફરજ છે, નહીંતર તમે તમારા મનને મજબૂત અને સ્પષ્ટ રાખી શકશો નહીં. આધ્યાત્મિક માર્ગ પર ચાલવા તમને કોઈ સાથી ન મળે તો એકલા ચાલો. સારા કાર્યો કરવા પર તમારું મન કેન્દ્રિત કરો. આ વારંવાર કરો અને તમે અનુભવાશે કે તમે આનંદથી ભરપૂર છો. એવું વિચારવું હાસ્યાસ્પદ છે કે કોઈ બીજું તમને ખુશ કે દુઃખી કરી શકે છે. ગુસ્સાને અંદર રાખવાનો અનુભવ આવો જ હોય છે, જેમ ઝેર તમે પોતે પીઓ છો અને કોઈ બીજો મરશે તેવી અપેક્ષા રાખો છો. જે વ્યક્તિના વિચારો અનિષ્ટ હોય છે, જે બેદરકાર અને કપટથી ભરેલો છે, તે ભગવા કપડાં કેવી રીતે પહેરી શકે? એક વ્યક્તિ જેણે પોતાના પર નિયંત્રણ મેળવ્યું છે, જે ઉર્જાવાન, સ્પષ્ટ અને સત્યવાદી છે, તે જ ભગવા વસ્ત્રો ધારણ કરવાને લાયક છે. આપણે જે શબ્દો બોલીએ છીએ તેની પસંદગી આપણે તે ખૂબ સાવધાની સાથે કરવી જોઈએ, કારણ જે લોકો તે શબ્દો સાંભળે છે તેઓ ઉપર આ શબ્દનો પ્રભાવ પડે છે, પછી ભલે તે સારો હોય કે ખરા. તમે ફક્ત તેને ગુમાવો છો જેને તમે વળગી રહો છો. એક મીણબત્તીથી હજારો મીણબત્તીઓ
પ્રકાશિત કરી શકાય છે અને છતાં તે મીણબત્તીનું જીવન ઘટતું નથી. એ જ રીતે ખુશીઓ વહેંચવાથી તે કંઈ ઓછી નથી થતી. જીવનમાં કંઈ પણ શાશ્વત નથી. ભૂતકાળને છોડી દો, ભવિષ્ય અને વર્તમાનને પણ જવા દો. તમારા અસ્તિત્વની સીમા બહાર એક નજર કરો. જ્યારે તમારું મન સંપૂર્ણપણે મુક્ત હોય તો તમે જીવન અને મૃત્યુને તેના સાચા સ્વરૂપને જોઈ શકો છો. 1000 યુદ્ધો જીતવા કરતાં સારું તમારી જાતને જીતી લેવી. પછી જીત તમારી જ છે. તમારી પાસેથી કોઈ છીનવી શકશે નહીં. ન તો સ્વર્ગના દૂતો દ્વારા, ન તો રાક્ષસો દ્વારા, ન તો સ્વર્ગમાં કે નરકમાં. જે વ્યક્તિ ખરેખર પોતાને પ્રેમ કરે છે તે ક્યારેય બીજાને દુઃખ પહોંચાડતો નથી. જોતી વખતે ફક્ત જુઓ, સાંભળતી વખતે ફક્ત સાંભળો, અનુભવતી વખતે માત્ર તેનો અનુભવો કરો, વિચારતી વખતે માત્ર વિચારો. આ જ વાસ્તવિક કર્મ છે. કોઈ પણ વ્યક્તિ માત્ર માથું મુંડાવી અથવા તેના પરિવારથી કે કોઈ જાતિમાં જન્મ લેવાથી સંત બનતો નથી. જે વ્યક્તિ પાસે સત્ય અને શાણપણ છે તે ધન્ય છે, તે સંત છે. જે સમય વીતી ગયો છે, ભવિષ્ય હજુ ઘણું દૂર છે. ફક્ત વર્તમાન ક્ષણ જ આ સમય છે જેમાં તમે જીવી શકો છો. દુનિયા હંમેશા પ્રશંસા કરવા અને દોષો ગોતવાના જ રસ્તા શોધતી હોય છે. આવું જ થતું આવ્યું છે અને આવું જ ચાલતું રહેશે. જો તમને મારી જેમ વહેંચણીની શક્તિ વિશે જાણતા હો તો તમે ક્યારે વગર વહેંચે ભોજન ન કરત. જો કોઈ કામ કરવા યોગ્ય હોય તો તેને પૂરા દિલથી કરો, તો જ તમને તેમાં સફળતા મળશે. નફરતથી નહીં પરંતુ પ્રેમથી તેનો અંત લવાય છે. આ શાશ્વત સત્ય છે. વાસ્તવિક સમસ્યા એ છે, તમને એવું લાગે છે કે ફલાણું કામ કરવા મારી પાસે પુષ્કળ સમય છે. જ્ઞાની લોકો ક્યારેય મૃત્યુ પામતા નથી અને જે મૂર્ખ છે તેઓ પહેલાથી જ મરી ગયા છે. પોતાનો ઉદ્ધાર પોતે સ્વયં કરો, બીજા પર આધાર રાખશો નહીં. આખી દુનિયામાં એટલો અંધકાર નથી કે તે એક મીણબત્તીનો પ્રકાશ બુઝાવી શકે. જો તમારી દિશા સાચી હોય તો પછી ચિંતા કરવાની કોઈ વાત નથી. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારે આગળ વધતા રહેવાનું છે. દુઃખ આવવું ચોક્કસ છે, તે તમારા હાથમાં નથી. હા, દુઃખી થવું કે ન થવું તે ચોક્કસ તમારા હાથમાં છે. અંતે એ જ સૌથી મહત્વની વસ્તુ છે કે તમે કેટલી સરસ રીતે પ્રેમ કર્યો, પોતાના જીવનને કેટલું ભરપૂર જીવ્યા અને તમે લોકોની ભૂલોને કેટલી ઊંડાણપૂર્વક માફ કરી. દુનિયાની કોઈ પણ વસ્તુ ક્યારેય એકલી હોતી નથી. દરેક વસ્તુનો સંબંધ અન્ય બીજી વસ્તુઓથી હોય છે. જીવનના સફરમાં શ્રદ્ધા તમને પોષણ આપે છે. સારું કાર્યો એક ઘર જેવું છે, જ્ઞાન એ દિવસના પ્રકાશ જેવું છે અને જાગૃતિ તમને રક્ષણ આપે છે. જો કોઈ માણસ શુદ્ધ જીવન જીવે તો પછી કોઈ પણ વસ્તુ તેનો નાશ કરી શકશે નહીં. હજારો બિનમતલબી શબ્દો કરતા સારો એક એવો શબ્દ છે જે શાંતિ લાવે. ધીરજ મહત્વપૂર્ણ છે. યાદ રાખો, એક જગ ટીપે ટીપે ભરાય છે. જેમ અગ્નિ વગર મીણબત્તી જગાવી શકાતી નથી, તેમ મનુષ્ય આધ્યાત્મિક જીવન વિના જીવી શકતો નથી. સ્વાસ્થ્ય વિનાનું જીવન જીવન નથી, તે ફક્ત દુઃખની સ્થિતિ છે, મૃત્યુનો પડછાયો છે. દરેક વસ્તુઓ પર શંકા કરો, પોતે પોતાનો પ્રકાશ શોધો.
અજ્ઞાન એ ખૂબ જ અંધારી રાત છે. શાંતિ અંદરથી આવે છે, તેને બહાર ન શોધો. ચાલો ઉઠો અને આભારી માનો, કારણ કે આપણે કંઈક શીખ્યા છીએ કે કંઈ શીખ્યા નથી, તો ઓછામાં ઓછું આપણે બીમાર તો નથી પડ્યા, અને જો આપણે બીમાર પડીએ તો ઓછામાં ઓછું આપણે મરી તો નથી ગયા ને. આ માટે આપણે સહુ આભારી રહીએ. પહોંચવા કરતાં વધુ મહત્વપૂર્ણ શ્રેષ્ઠ રીતે યાત્રા કરવી. દરરોજ સવારે આપણે ફરીથી જન્મ લઈએ છીએ. આજે આપણે શું કરીએ છીએ એ જ સૌથી મહત્વનું છે. જુસ્સા જેવી કોઈ આગ નથી, નફરત જેવી કોઈ ક્રૂરતા નથી, મૂર્ખતા જેવી કોઈ જાળ નથી, લોભ જેવી કોઈ ધાર નથી. પવિત્રતા અને અપવિત્રતા તમારા પોતા ઉપર નિર્ભર છે. કોઈ પણ કોઈ બીજાને પવિત્ર કરી શકે નહીં. પ્રસન્નતા માટે કોઈ માર્ગ નથી, પ્રસન્નતા એ જ માર્ગ છે. પીડા નિશ્ચિત છે, દુઃખ વૈકલ્પિક છે. બધું સમજવાનો અર્થ એ છે કે બધું જ માફ કરી દેવું. કોઈ પણ વાતમાં વિશ્વાસ ન કરો. એ વાતથી કોઈ ફરક પડતો નથી કે તમે તે ક્યાંક વાંચ્યું અથવા તમને કોઈએ કહ્યું. કોઈ વાંધો નથી કે જે મેં આ કહ્યું છે, સિવાય કે તે તમારા પોતાના તર્ક અને સમજણ સાથે મેળ ખાતું નથી. કૂતરાને સારો એટલે માનવામાં નથી આવતો, કારણ કે તે ભસતો હોય છે. કોઈ વ્યક્તિને સારો એટલે માનવામાં નથી આવતો, કારણ કે તે સારું બોલે છે. જો તમે દિશા નહીં બદલો તો કદાચ તમે ત્યાં જ પહોંચી જશો જ્યાં તમે જઈ રહ્યા છો. અનુશાસનહીન મન કરતાં મોટો બળવાખોર કોઈ નથી, અને શિસ્તબદ્ધ મન કરતાં વધુ આજ્ઞાકારી કંઈ નથી.